દીધેલું નામ છે ગિરિનારાયણ. આખા વિશ્વનો આપણો એક જ પર્વત છે ગિરનાર, જેમાં 33 કરોડ દેવતા છે. પથ્થર પથ્થરમાં ભગવાન છે, એવો પર્વત ક્યાંય છે? એવો ક્યાંય કુંડ નથી, ત્યાં છે દામોદર કુંડ. એવો બીજો કુંડ ક્યાંય નથી, ત્યાં છે મુરગી કુંડ. એ ભવનાથ મહાદેવ, ભવનાથ દાદાના દર્શન ખાલી કરીએ ને આપણે, આખા સૌરાષ્ટ્રની હાલી જાત્રા કરી હોય એટલું પુણ્ય મળે. કારણ કે એની અંદર હાલની તકે એવો કળિયુગ છે, છતાં મહાશિવરાત્રિના દિવસે ખુદ શંકર ભગવાન 1 કલાક આવે છે. જ્યારે નાગા સાધુઓ સ્નાન કરવા નીકળે છે ને, ત્યારે હજી હાલમાં આપણા ગલઢાઓની જૂનવાણી કહેવત ઉપર હાલે છે કે એની અંદર સ્નાન કરવા જેટલા સાધુઓ રાતના 1 વાગે તલવારો ભાલાઓથી બાંધતા નીકળે ને પડે છે ને, એટલા પાછા નથી આવતા. ત્યાં એને મુક્તિ મળે છે. ત્યાં હિમાલયની ટોચમાંથી સાધુ સ્નાન કરવા એટલે આવે. એ રાજા ભોજનો બનાવેલો છે મુરગી કુંડ. જુનાગઢમાં પાણી કાઢવું હોય 1000 ફૂટનો બોર કરવો પડે, તમે એ મુરગી કુંડમાં જાઓ ને તમને ઉપર પાણી દેખાય, એટલો સચ છે હાલમાં પણ. ત્યારે એ સાધુઓ તલવારો ભાલાઓથી ખુશીથી બાંધતા નીકળે. 14 થી 15 લાખ માણસ હોય આપણું ગુજરાત, કાઠિયાવાડ તો ઠીક, અમેરિકાના માણસો પણ આવે જોવા, વિદેશના પણ. એટલી શક્તિ છે હજી હાલમાં. પણ આ તો કોઈ માણસમાં સાચી શ્રદ્ધા, સાચો ઉમંગ નથી હો. બાકી હજી હાલ આપણા અલબેલાઓ અઘોરીઓ બેઠા છે 20-20 કિલોમીટર ગુફામાં. તમારા મારા માથા ઉપર હાથ મૂકી દઈ ને, જિંદગીભરનો બેડો પાર થઈ જાય. પણ ક્યાં એવો માણસ કે સાધુ સામે આવીને તમને દર્શન દે? અત્યારે તો અમે કોઈને સમજાવ્યું તો અમને કે ભાઈ તમે માગો એટલા પૈસા દે, હું દર્શન તો કરાવજો. એમ થાય આપણા બાઇકમાં હોય તો થાય. માથા ઉપર હાથ મૂકી દઈને જિંદગીભરનો બેડો પાર થઈ જાય. પણ આપણામાં એવી શક્તિ હોવી જોઈએ કે આપણે લાખો માણસોનું સારું કરી શકીએ. અત્યારે એક જ વસ્તુ થઈ ગઈ, પૈસા સિવાય માણસને વાત. કેમ બેઠા છે, ખાલી શ્વાસ લઈ તો સિંહનો અવાજ કાઢે છે. પછી આપણે ત્યાં જઈએ, આગેથી જ વળી જાય. માથાના વાળ છે, ગોલ ગોલ પથારી કરીને બેઠા છે. આંખોના નેણ છે, ગળા ઉપર ગાંઠું વાળીને બેઠા છે. એવા છે અંદર. પણ એ આપણા બાઇકમાં હોય તો દર્શન થાય, બાકી કોઈ દી થાય નહીં. એ રાત્રે 1 વાગે શંકર ભગવાન ખુદ કુંડ પાસે ઊભા રહીને તલવારો ભાલાઓથી બાંધતા સાધુના વેશમાં જ આવે બધાય. ત્યારે તમને ખબર ન પડે કે આમાં ઓરિજિનલ કોણ છે. પણ એ લોકોને એમ કરવું જ પડે, કારણ કે માણસ અત્યારે એવા રહ્યા નથી. રાતના 1 વાગે એ કુંડમાં પડે, આપણા ટોટલી આઈએસ અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન મળે, અને જેટલા સાધુઓ પડે છે એટલા પાછા આવતા નથી. ત્યાં એને મુક્તિ મળે છે. મુક્તિ મેળવવાટું હિમાલયની ટોચનો સાધુ અહીંયા સ્નાન કરવા આવે. તેથી રાણક દેવીએ ગિરનારની પૂજા એટલે કરી 12 વર્ષ. કેમાં અંબા, જગદંબા, 64 જોગણી, ગિરિનારાયણ મહારાજ, મારું આખું જુનાગઢ તારી નીચે છે, રક્ષા કરજે. કેટલા વર્ષ મહિનો? 13મા વર્ષે કોણ ભૂદળથી વાતું કરે, મારા મરતા રાખે ગા, રંડાપો રાણક દેવડી, ખરડીન ખાંગો કેમ ના થયો, તું મરી કેમ ના ગયો? ત્યારે ગિરનારનો પાણો પડવા માંડ્યો. 8 ડગલા થઈ ગયા, જેની આપણે પરિક્રમા કરીએ ને 36 કિલોમીટર. એટલો પડ્યો. હજી વિચારો થોડો પડત તો આખું જુનાગઢ. તાત તમે બધા ભલે ગમે એટલું ફરો, જુનાગઢમાં કેના હિસાબે આવો છો? ભલે ચડો કે ન ચડો, નામ તો આનું જ લ્યો કે ગિરનાર જવું. બાકી આ ન હોત તો કોઈ આવું છોકરા મંગળાય પડતો તો ને. મેં સાધુનું સમજાવ્યું તમને કેવા બેઠા 20-20 કિલોમીટર આખું સમજાવી દીધું તમને. બધા ખાલી રાણક દેવીને આવીને કહે છે કે સતી ગિરનાર પડી ગયો ને તો તારા ગામમાં કોઈ માણસ જાત્રા કરવા આવશે. ત્યારે સતીએ 2 કંકુવાળા હાથ રાખ્યા, ગિરનારને માર્યા થાપા કે માં પડ મારા આધાર પડી જાય, તારા ચોસલા કોણ ચડાવશે? આજ મારા દીકરા, મારો પતિ માનવા વાળા મરી ગયા, પણ જીવતા જાત્રાળુ આવશે. કેવી શક્તિ ને કેવા કુંડ ને 2 કુંડના તમને બધું સૌરાષ્ટ્ર હાલીને ફેરાવો એવડી પુણ્ય મળે, બધું તમને સમજાવું એક વસ્તુ. ત્યારે ગિરનાર રોકાઈ ગયો. ત્યારે ગિરનારમાં અત્યારે તમે હાલ ચડવા જાઓ, પહેલી વસ્તુ રાણક દેવીની જ આવે. 2700 પગથિયા ઉપર 2 મકાન જેવડો પાણો છે. તમે બાજુમાંથી નીકળો ને તો બીક લાગે કે હમણાં પડશે. હજી સુધી હાલતો નથી. ત્યાં 2 હાથ છપાઈ ગયેલા છે. ગવર્મેન્ટે ગોલ ચક્કર કર્યું છે અને લખ્યું છે રાણક દેવીની શિલા. એ રોકાઈ ગયો. કેટલા ડગલા થયા? 36 કિલોમીટરની આપણે પરિક્રમા કરીએ. એની સામે જ તમને આખી કહાની ને કઈ રીતના ફરે. કેમ છે બાપા?
વાળા તાલુકો હું એની વાટ જોજો ના હું તો ઈશું તાર ખાડા લગ્ન તો લગાકો બધો મિત્રો રસ્તો કેવો છે એકદમ ઢારવાળો મિત્રો કેવો રસ્તો છે એકદમ હોકરો અને ઉપર ચડવામાં તકલીફ થાય એવો રસ્તો છે જો અને પાછળ ભીડ કેટલી હોય હા એકદમ સિંગલ રસ્તો છે ભાઈ સિંગલ એક જ માણસો આવી શકે ટ્રેક બહુ ફૂલ છે અત્યારે આવા શાંતિથી ચાલવાનું જરૂર છે ફૂલ ટ્રેક લેડો હેડી ખરાબ આવા તો અંદર તો આવવા નહીં આવે થાકનો અહેસાસ માટી એવી છે ને સ્લીપ મારે એવી માનતા છે કે અહીંયા જેટલા માનનું બનાવે ને એટલા માનના ઘર બના બરાબર તો જો બધા લોકો બનાવે બે આ ઘરના બધા લોકોએ બનાવી છે અને કોઈનું ઘર પાડી ના બનાવતા અને એક બતાવું તમને લગભગ એક ભાઈએ તો એવી મોટી બિલ્ડિંગ બનાવી છે ને તે ના મૂકશો વાત તમે જોવા ખાલી મુકેશ કાકાનો આંટીલાના ખતરો છે કારણ કે એનાથી મોટી બિલ્ડિંગ સારી તો આવું છે કહેવત છે થઈ ગયું છે અને લગભગ 16 કિલોમીટર જેવું બાકી છે શાંતિ ટ્રેક પૂરું કરી છે ધીમે ધીમે અને મજા આવે અને ઠંડક વાળો વિસ્તાર બી આવે
બીજું કે જે અત્યારે મતલબ પથ્થર હતા જે ખાડા કર્યા હતા એ બધું જતું રહ્યું છે. હવે થોડું નોર્મલ રસ્તો છે. નોર્મલ ઢરાવાળો રસ્તો આવે છે તો એના કારણે થોડો ફાયદો બી થશે. ટ્રેકમાં તો સરળ લાગે. સરળતા રહેશે અને નીચે ઉતરવામાં બી ફાયદો રહેશે. થાક નહીં લાગે. યસ. જે સડકે હનુમાનજી તરીકે આવવાનો જે રસ્તો છે એ વચ્ચે આવો છો ત્યાં સુધી તમારા પાણીની સગવડ નથી, તો ખાસ તમે પાણી લઈને આવો, કારણ કે તમારે શરબત ને બધું મળી જાય છે પણ પાણી નહીં મળે તો બોટલો એકની જગ્યાએ બે બી લાવવી પડે ખાસ. કારણ કે બીજું અંદર પ્લાસ્ટિક બેન છે તો બોટલો મળવાની નથી, એ તો ખાસ તમને ખબર છે. તો તમે પાણી અવશ્ય લઈને આવો. તમારા શરબતની સગવડ થઈ જશે પણ પાણી અહીંયા નહીં મળે. જેમ કે એ પ્રમાણે મેં ઉપર આવ્યો તારનો શરબત જ પીધું, પાણી પીધું નહીં. અને ખરેખર આટલો સામાન લઈને પરિક્રમા ના કરી શકાય, એના માટેનું કોઈક મેનેજમેન્ટ કરે તો સારું રહેવું, કારણ કે થાકી જવાય. છે ને આપણે હંગાથી હંગાથી લઈને આવો, ઠેઠ ઊંધી આપણો હાથ પકડી લઈને આવો. ખરેખર બધા ના ભાઈ બંધુ મળવા જુઓ. અને આ અનિલ તો હંગાથી, અને આ સહેલો તો પકડી પકડીને આવા. હાથ જુઠ્ઠામાં આગળ આગળ આવતા રહે. હા, શું કહેવાનું તો મને. તો તમે જુઓ મિત્રો, અહીંયા વન ભોજન લોકો કરે છે. ઘેરથી સામાન લઈને આવે તો સારું જોઈએ, કારણ કે નાસ્તો જમવા માટે લઈને આવવું જરૂરી છે, કારણ કે અંદર બધું મળે. ગિરનારનો જંગલનો વ્યૂ જોરદાર, ગિરનાર ઘાટ છે. એટલે બીજાને પાડવાના એવું એટલે થોડું ઘણું તો ઉપરથી પાણી આવે છે એકદમ ક્લીન જડીબુટ્ટી વાળું. તો જગ્યાએ મસ્ત આપણા હાથ પગ મોઢું ધોઈ નાખીએ, કારણ કે થાક આપણો ઉતરી જાય. શું છે બાપુ? સાચી વાત છે. બાપુ પણ હાથ પગ ધોઈ નાખે છે. હવે ધોઈ નાખો બાપુ. હે ભોલેનાથ, અસીમ કૃપા થાય. મિત્રો આ રીતના પાણીમાં ખાલી મિત્રો આ રીતના ખાલી પાણીમાં પગ મૂકીને બેસવાની મજા પણ અલગ છે. ખરેખર આટલો થાક લાગ્યો તો ને બધો ઉતરી ગયો કહી શકીએ. ખાલી ખરેખર તમે ગિરનાર આવો તો આ રીતના કદાચ ઝરણું આવતું હોય ને તો 5 મિનિટ બેસવું અને એનો ખરેખર અહેસાસ લેવો અને વાતાવરણ જોવું. તો તમે ખાલી આ સામે ઝરણું આવે છે, પાણી કેવું આવે છે મસ્ત. સરસ મજાના ઝરણામાં થઈ ત્યારબાદ જવાનું એવી જગ્યા. અહીંયાથી પાણી સામેથી આવે છે, જો આ બાજુ પાણી જાય. સિંગ બી મળી જાય, સિંગ ખાતું જવાનું, હાલતું જવાનું. એની અંદર જો ખાલી ચા બનાવીને લોકો પીવા, સામે પાણી લઈ આવે. ગિરનારની અંદર બી પકોડી મળે છે, તો અમે જુઓ ખાલી
तीखी हाँ तीखी तीखी તો પકોડી ખાઈએ મિત્રો ગિરનારની અંદર. चलिए आओ મિત્રો ગિરનારની અંદર પકોડીની મોજ માન લઈએ. સે દીપડા બી હોય છે ભાઈ. જો જંગલ છે તો જંગલમાં તો હોય જ ને. આવે એવી જગ્યાઓ વચ્ચે આવે છે, પાર્ક કરીને આપણે જવાની હોય છે. સામેથી પાણી આવે છે. ચકરી બિસ્કિટ જાત જાતની વસ્તુ મળી જાય. ખરેખર ધનિયા બધું અમને ઉપર લાવવા બધે. નાની વચ્ચે ઠેઠ લગભગ 20 કિલોમીટર ઉપર જગ્યાએ બી પાણીની સગવડ છે. તો ખરેખર ધન્ય છે આવા લોકોના જે પાણીની સગવડ કરતા હોય. બાપા સીતારામ પાણીનું ભરેલું. ગાંઠિયા ભજીયા ચીપ એ મળશે વિચારો. બીજા બી તમારે ગાંઠિયા બધું મળી જાય તો નાસ્તો કરી લેવો મિત્રો. જય ગિરનારી. થાકના કારણે ઊંઘી બી જઈએ. જુઓ તો થાક તો લાગે હવે ઘણું બધું મળી જાય. અને ફ્રૂટ તો બરોબર, પણ શાકભાજી જો ઘણા બધા લોકો અહીંયા વાસણો બધું લઈને આવ્યા તો જમવાનું બી બનાવે છે. वासन भी मળી તો લોકો શાકભાજી મળી જાય. ખરેખર કેવું પડે. આપણે પહોંચી ગયા છે શ્રી સરકડિયા હનુમાન મહારાજના મંદિરે. તો દર્શન કરી લઈએ અને જઈએ. જય શ્રી હનુમાન દાદા કી જય. શ્રી સરકડિયા હનુમાન મંદિર આવેલું છે, તો દર્શન કરી લઈએ. શ્રી સરકડિયા હનુમાનજીનું મંદિર અહીંયા આવેલું છે. આપણે દર્શન કરી રહ્યા અને બારની બાગ મંદિરનો વ્યૂ છે. શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં બી દર્શન કરી લઈએ આપણે. કેટલો બધી પબ્લિક અહીંયા બેઠી છે. શાકભાજી બધું મળે છે અને અહીંયા જ લોકો જમવાનું બનાવશે. લગભગ નાઇટ બી લોકોને અહીંયા જ કરશે. અહીંયા શાકભાજી બી મળે છે. સાથે દોરેલા છે. કૌશલસિંહ બાપુ આવે છે. જય ગિરનારી, જય માતાજી. આ બધા ચાલતા ચાલતા આવી રહ્યા છે. જય ગિરનારી. અમને અહીંયા રોજ રોજ જોવા મળે છે મિત્રો. તમે જુઓ ખાલી છૂટું પડી ગયું લાગે. આનો અને પાણીનો કેમ છે. ઘણી બધી પબ્લિક ચા પાણી બી પીવે છે. તમે જોવા ખાલી સાસનો શેરા કેમ જો અને કેટલો બધો ભાવ છે. લોકો વચ્ચે રાખીને લોકોને પીવડાવો તો એક પ્રેમ ભાવ કહેવાય. પ્રેમથી સાસ પીવડાવો. વડલા અન્ન ક્ષેત્ર સંચાલિત અને સામે પેલવા છે ને ત્યાં જમણવાની બી સુવિધા હતી. સરસ. પાણીમાંથી લોકો પરિક્રમા કરી રહ્યા તમે જુઓ મિત્રો. હરિઓમ હરિઓમ. પરિક્રમાની મોજ માનતા કૌશલસિંહ બાપુ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ રીતના બી ટ્રેક વચ્ચે આવતા રહે છે. તો ધીરે ધીરે ચાલતા ચાલતા જવું પડશે, કારણ કે કોઈ ના પડાય અને
લપસી ના ભરાય, કદાચ વાગી ના જાય એના કારણે. તો જુઓ પાછળ બી આવે છે લોકો. તો ઘણી બધી પબ્લિક અહીંયા આરામ કરી રહી છે. તમે જુઓ ખાલી લાઈવ રોટલા બી બને. આ જગ્યાએ રાત નાઇટ પર પબ્લિક રોકાશે એવું લાગે છે. મને જો કેટલી બધી પબ્લિક અહીંયા રોકાયેલી છે. જય ગિરનારી દાદા. કેટલા વર્ષથી આવો દાદા? મારે તો 38 વર્ષ છે. 38? 82 માં બીજી પરકમ હતી. 38 વર્ષથી? હા, 82 વાવાઝોડામાં હું આવેલો. શું વાત છે. બીજી હતી તમે ખરેખર 15-14 વર્ષનો હતો. અત્યારે મારા 65 વર્ષ. તો ખરેખર ધન્યને પાત્ર છે. તો ઘણા બધા લોકો જો અહીંયા. તો અહીંયા નાઇટે રોકાવાનું અહીંયા અહીંયા રોકાઈ જાવ એમ? બરાબર. કાલે પછી 4 વાગે હાલવા. 4 વાગે સવારે? ઓકે. એટલે 7 વાગે ત્યાં 7 વાગે પહોંચી જવાય. ઓકે. તો તમે જોઈ શકો છો. તમે કઈ બાજુના? કડીના જિલ્લો. કડી મહેસાણા જિલ્લો. અમે ગાંધીનગરના છીએ. શું નામ તમારું? મારું નામ સુરસંગી ઉષાજી કહેવાય. બરાબર. કેટલા વર્ષથી આવો તમે? 7 વર્ષથી. 7 વર્ષથી આવો. બરાબર. સરસ સરસ. તમે જો અને અહીંયા નાઇટ રોકાવાનું છે ને? અહીંયા બરાબર. તો અહીંયા લગભગ અહીંયા લોકો જેટલા પણ બેઠા અહીંયા છે એ લગભગ અહીંયા નાઇટ રોકાશે અને સવારે વહેલા ચાલવાનું શરૂઆત કરશે. તો ખરેખર कितना बहुत टाइम नहीं पड़ा मेरी फूल चढ़ाने ખોટી જગ્યા આવી જાય મિત્રો. બચી જાય રીતના ટ્રેકમાં શોર્ટકટ ના લેવાય. ટ્રેક પેલ બાજુ છે. લાઈક કરો, શેર કરો. લે ભાઈ કે લાઈક કરો, કરી દો ને શેર કરી દેજો. કશું વાંધો નહીં. તો અમને લઈ લેજો. થોડો હેઠો કરો, હું આવી જાઉં. લાઈક કરી દેજો આ ભાઈને. ધન્યવાદ. અહીંયા કેટલી બધી પબ્લિક છે. ચાલવાની બી જગ્યા નહીં. અહીંયા બી જો લગભગ ચાલી બી નહીં શકાતી એટલી જ બી છે. અને અમે સાઈડમાં બી જગ્યાએ ઊભા છીએ. સક્કરપાઈઝ કરજો. હા મારા ભૈયા. અને જુઓ તમે કદાચ અહીંયા ગિરનારની અંદર અત્યારે જે પબ્લિક જય ગિરનારી એટલી બધી ભીડ છે. જય ગિરનારી, જય ગિરનારી, ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. કેટલી બધી બોલતા જાઓ ભાઈ. બહુ જ પબ્લિક છે અત્યારે. તમે જોવા ખાલી ચાલવાની બી જગ્યા નહીં અત્યારે. સક્કરપાઈઝ કરજો. હા મારા ભૈયા. અને જુઓ તમે કદાચ અહીંયા ગિરનારની અંદર અત્યારે જે પબ્લિક
જય ગિરનારી. કેટલી બધી ભીડ છે. જય ગિરનારી, જય ગિરનારી, ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. કેટલી બધી પબ્લિક, બહુ જ પબ્લિક છે અત્યારે. તમે જોવા ખાલી ચાલવાની બી જગ્યા નહીં અત્યારે. મને મલાઈ દે क्या हुआ તો કૌશલથી આપણા પરિક્રમાની અંદર આયા છે, આપણે જોડે છીએ બધા. તો બાપુ તમારું શું કહેવું? ખરેખર આ પરિક્રમા કરવામાં કઠિન તો છે, ખતરનાક છે યાર. કારણ કે પરિક્રમા કરવામાં તો ટ્રેક એટલા બધા હાર્ડ છે ને, તો બેક સાઈડથી આવવું પડે. પબ્લિક આવે છે પણ મજા આવે, પણ મજા આવે, ખરેખર મજા આવે. બસ આપણે મજા જ લેવાની, બીજું કોઈ ગમે તેટલા હાર્ડ હોય તો ચિંતા કરવાની જરૂર નહીં. શું કહેવું? તમે કઈ બાજુના? ધંધુકાથી. સરસ. કઈ પરિક્રમા તમારી? 5મી પરિક્રમા. સરસ. લે કીધા તમારા બનેવી તમારી રાહ જોઈ છે, હમણાં બેઠી છે ત્યાં. જો તમે સાંભળતા હોય તો અહીંયા કોન્ટેક્ટ કરો. સમંદર ભૈલાવાળા, તમારા બનેવી તમારી રાહ જોઈ છે, હમણાં બેઠી છે ત્યાં. જો તમે સાંભળતા હોય તો અહીંયા કોન્ટેક્ટ કરો. સમંદર ભૈલાવાળા, તમારા દાદાજી રાહ જોઈ છે, અહીંયા કોન્ટેક્ટ કરો. જવું પડે, કારણ કે આ બાજુ બહુ પબ્લિક છે એટલે આપણે આવી જગ્યાએ હતી. મેન ટ્રેક ઉપર તો કોઈ જગ્યા જ નહીં. જો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી દાદા. માછ લાવે સારું હતું. આ છે મારી અલગ છે. ના ભાઈ કોઈને નહીં. ફોન કરતા પડી જાય. આવી જા.
મારા ભાઈ મિત્ર એવો કેતન ઠાકોર આવી રહ્યા છે અને ટ્રેકથી આપણે સાઈડમાં આવ્યા છે કારણ કે આ બાજુ પબ્લિક બહુ હોય. ફૂલ એટલે ફૂલ છે, જોઈ લો. આપણને થોડા લક્ષોને વાળો રસ્તો હતો પણ મજા આવે, મતલબ આવવાની સ્પીડમાં ઉતરી જવાતું તો એવી જગ્યા આપણે આવ્યા. પબ્લિક બી ઘણી બધી પાછળ બી આવે છે. તો ગિરનારની લીલી પરિક્રમાની અંદર પબ્લિક અઢળક આવી રહી છે અને તમે બી આવો જોવા માટે. પરિક્રમાનો લાભ લ્યો. લાભ લો. જય ગિરનારી. જય ગિરનાર. રાતના 6:45 ટાઈમ થઈ ગયો છે, અંધારું પડી ગયું છે, તો બધી પબ્લિક ચાલે છે. ફૂલ ટ્રેક છે હજુ બી. રાતનો નજારો છે તો ઘણી બધી પબ્લિક જાય છે. નાઇટમાં અત્યારે 7 વાગી ગયા છે અને અંધારું પડી ગયું મિત્રો. અમે પણ ચાલીએ છીએ. અને અમે બી રાત પડતા પડતા ચાલતા બહાર નીકળીએ છીએ. લગભગ 9-1 વાગશે. હા, 9-10 વાગશે કદાચ. તો મિત્રો ઘણી જગ્યાએ રીતના લાઇટની સગવડ બી કરેલી છે. રાતથી તમે ટ્રેક કરતી વખત તમને તકલીફ ના પડે. રાતથી અમે ટ્રેક કરી રહ્યા છીએ. લગાતાર ટ્રેક કરી રહ્યા છે. બે પણ નહીં. ટાઈમ જોઈ લઈએ મિત્રો કેટલો થશે. સમથિંગ થયા છે 8 વાગ્યા છે જેવું થયું છે. બંને 2 જણા છીએ, 5 જણા હતા, 2 જણા 3 જણા અલગ પડી જાય. કારણ કે પબ્લિક વધારે એટલે આવું થાય. મિત્રો આ નાઇટનો ટ્રેક તો જુઓ મિત્રો, ઘણી બધી જગ્યાએ ધર્મશાળા બી છે, તો લોકોનો નાસ્તો જમવાની સગવડ છે, કોઈ બી સારી એવી વ્યવસ્થા છે. તો અત્યારે પરિક્રમાને અમારે 7 કિલોમીટર બાકી છે અને વાગી જશે 8. તો થોડો થાક ખાઈ લઈએ અને પછી આપણે ચાલવાની શરૂઆત કરીએ. જો અત્યારે રાતે બી ઘણી બધી પબ્લિક, પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે અને ઘણી બધી પબ્લિક અવર જવર થાય છે. તો ખરેખર પોલીસની બી સગવડ સારી છે. અહીંયા અંદર બી સગવડ બધી ઘણી બધી છે, જમવા, નાસ્તો, ચા, તો સરસ એવી અંદર સગવડ છે. તો મિત્રો તમે જુઓ ખાલી આ ઝાડ એકદમ ભયાનક, બીક લાગે એવું. હું આરામ કરવા આડો પડ્યો કે મારી નજર ઉપર જઈ, તો ઓકું ચોખ્ખું એવું ઝાડ છે ને, મને લાગશે બી જોરદાર. એના ઝાડના જોડી જ વચ્ચોવચ્ચ જોરદાર ચોદો દેખાય છે. ખરેખર આનંદ આવી ગયો, મને તો મજા આવી જાય. કોયર માતાનું મંદિર. અત્યારે ગિરનાર પરિક્રમાની અંદર નાઇટમાં લગભગ 9:40 થઈ છે અને લગભગ 2 કિલોમીટર બાકી છે ટ્રેક. અને લોકો નાઇટમાં બી ટ્રેક ચાલુ જ છે અત્યારે. તમે જોવા ખાલી મિત્રો, લોકો આ બાજુ છે, પાસે પબ્લિક ચાલુ છે. ના આપણે હવે પચવા આવી છે. ચિંતા 2 કિલોમીટર બાકી એમાં ભાઈ મારી રહીએ. છેલ્લો પડાવો મારો. બોરક દેવી ચેકપોસ્ટ પહોંચી ગઈ છે અને ટાઈમ થયો છે અત્યારે 10 વાગી જશે કમ્પ્લીટ. તો જુઓ મિત્રો, જય ગિરનારી. અત્યારે ફાઇનલ સવારે 8 વાગે આપણે ટ્રેકિંગ ચાલુ કર્યું હતું અને રાતના 10 વાગે અને ટ્રેકિંગ પતી ગયું છે. જય ગિરનારી. જુઓ મિત્રો, અને ઘણી બધી પબ્લિક અત્યારે બહાર છે અત્યારે.